વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 10માં વિષય ગુજરાતી એસએસસી બોર્ડ પરીક્ષા દ્વારા જે પેપર લેવામાં આવે છે તેમાં આજે પ્રેક્ટિસ પેપર એટલે કે મોડેલ પેપર જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પેપરમાં પૂરેપૂરી સમજૂતી મળશે અને તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વધુ સમય ન લેતા આપણે પેપર જોઈશું। વિભાગ એ ગદ્ય વિભાગ। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ જે ગદ્ય આધારિત પ્રશ્નો પૂછાય છે તેમાં પ્રશ્ન એક છે જે જોડકા જોડવાના હોય છે, 4 ગુણમાં પૂછાય છે। એમાં અહીં કૃતિ આપેલી છે અને કર્તા સાથે જોડકા જોડવાના છે, એટલે કે જે પાઠ આપેલો છે એના લેખક કોણ છે। અહીં પહેલો આપેલું છે ભૂલી ગયા પછી કૃતિ આપેલી છે તો તેના લેખક છે રઘુવીરસિંહ ચૌધરી। અહીં સી આપેલું છે એટલે સી સાથે જોડીશું। છત્રી, તો છત્રી કૃતિ જે આપેલી છે તેના કર્તા છે રતિલાલ બોરીસાગર, તો એને એ સાથે જોડીશું। ચોપડાની ઇન્દ્રજાળ, તો તેના કર્તા છે ચંદ્રકાંત પંડ્યા, તો તેને ઈ સાથે જોડીશું। અને વિરલ વિભૂતિ, તેના કરતાં છે આત્માતીર્થ અપૂર્વજી, તો એને બી સાથે જોડીશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલા પ્રશ્નમાં રીતે જોડકા જોડવાના હોય છે જે 4 ગુણમાં પૂછાય છે। આગળ વિદ્યાર્થી મિત્રો જોઈશું તો અહીં નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। તેમાં 5મા ક્રમમાં આપેલું છે કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા। જવાબ આવશે અંકિત। 6. લેખક અંકલેશ્વરને એશિયાનું બીજા નંબરનું મથક ગણે છે, તો જવાબ આવશે ઔદ્યોગિક, એટલે કે ઔદ્યોગિક રીતે બીજા નંબરનું સૌથી મોટું મથક ગણે છે। 7. ડુંગર અને તેની વહુ ખાલી ગયા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા, જવાબ આવશે રાજપુર। 8. શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ ખાલી જગ્યા હતું, તો જવાબ આવશે લક્ષ્મી નંદન। નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 9. ભૂલી ગયા પછી નાટિકામાં કુલ કેટલા પાત્રો છે, તો જવાબ આવશે 6। 10. બા 14 વર્ષની ઉંમરે લેખકને ગામડે શા માટે મોકલતા હતા, જવાબ આવશે ઉઘરાણી કરવા માટે। નીચેના આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં જવાબ લખો। 11. રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ કેમ રહ્યા, જવાબ, તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। 12. વિરાટ ભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી, જવાબ, જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। 13. લેખક ગુણવંત શાહને મતે ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ, જવાબ, એ નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર જવાબ લખો। 14. જીવનનું પાત્ર લેખન તમારા શબ્દોમાં કરો। હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પાઠ 12માંથી પૂછાયેલ છે। અહીં લોંગ પ્રશ્નો હોવાથી અહીં સોલ્યુશન મૂકેલ નથી, તમે અહીં પાઠ 12માંથી આનો જવાબ મેળવી શકો છો। આગળ 15. ભૂખતીય પુંડે પીખ પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો, આ પ્રશ્ન પાઠ 18માંથી પૂછાયેલ છે। 16. ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો, આ પ્રશ્ન પાઠ 24માંથી પૂછાયેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ જે ગદ્ય આધારિત વિભાગ છે તેમાં આ રીતે પ્રશ્નો પૂછાય છે। આગળ વિભાગ બી જોઈશું જે પદ્ય વિભાગ છે, જેમાં કાવ્યના પ્રશ્નો પૂછાય છે। નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ગોઠવો। અહીં કૃતિ આપેલી છે અને બ વિભાગમાં સાહિત્ય પ્રકાર આપેલ છે, તો વૈષ્ણવજન જે કૃતિ આપેલી છે તેનો સાહિત્ય પ્રકાર છે પદ, તો એને બી સાથે જોડીશું। હું એવો ગુજરાતી તેનો સાહિત્ય પ્રકાર છે ગીત, તો તેને ડી સાથે જોડીશું। એક બપોર એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત, તો તેને ઈ સાથે જોડીશું। ચાંદલિયો એનો સાહિત્ય પ્રકાર છે લોકગીત, તો એને સી સાથે જોડીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 4 ગુણમાં જોડકા જોડો તે પૂછાય છે। હવે આગળ જોઈશું। આગળ આપેલું છે બમાં નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો। 21. વૈષ્ણવજન વણ લોપીને ખાલી જગ્યા છે, તો જવાબ આવશે કપટ રહિત। 22. હૈયો ઉજરડાઈ ખાલી જગ્યા ફૂટે, તો ખાલી જગ્યામાં જવાબ આવશે રક્ત ટસિયા। 23. ઉછરે છે રોજ ખાલી જગ્યા ફળકમાં દીકરી, તો જવાબ આવશે કાયમની। 24. હાઈકુના ખાલી જગ્યા અક્ષર હોય છે, તો જવાબ આવશે 17। નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો। 25. ગંગા સતી કેવા સાધુને વારંવાર નમવાનું કહે છે, તો જવાબ આવશે શીલવંત સાધુને।
26 કાવ્ય નાયિકાનો પરણ્યો કોનો વીર છે? જવાબ આવશે નણંદનો। નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો। 27 વાંસળીનો સૂર કોને કોને શું પ્રશ્ન પૂછે છે, શા માટે? આ પ્રશ્ન કાવ્ય 9માંથી પૂછાયેલ છે, તેનો જવાબ અહીં આપેલ છે, તે તમે જોઈ શકો છો। 28 કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે? આ પ્રશ્ન કાવ્ય 11માંથી પૂછાયેલ છે, જવાબ। 29 કવિ આપણને શાંત રહેવાની શીખ શા માટે આપે છે? આ પ્રશ્ન કાવ્ય 15માંથી પૂછાયેલ છે, જવાબ। નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં ઉત્તર લખો। 30 દીકરી ગઝલમાં વ્યક્ત થયેલ પિતાના મનોભાવો વર્ણવો। આ પ્રશ્ન કાવ્ય 5માંથી પૂછાયેલ છે, જવાબ। 31 શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો। આ પ્રશ્ન કાવ્ય 11માંથી પૂછાયેલ છે, જવાબ। 32 એક બપોરે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। આ પ્રશ્ન કાવ્ય નંબર 19માંથી પૂછાયેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં લોંગ પ્રશ્ન હોવાથી આપણે તેનું સોલ્યુશન આપેલ નથી। તમે કાવ્ય 19 એક બપોર આપેલ છે, તેમાંથી સોલ્યુશન કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ 2માં પદ્ય આધારિત પ્રશ્નો આ રીતે પૂછાય છે। હવે આગળ વિભાગ સી જોઈશું। તો અહીં વિભાગ સી આપેલ છે, જે વ્યાકરણ વિભાગ છે, એટલે કે વ્યાકરણના પ્રશ્નો પૂછાય છે। હવે આગળ જોઈશું કે વ્યાકરણના કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, અને તમે આ પ્રમાણે તૈયારી કરશો તો તમારી બોર્ડની જે પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આપેલ છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખવાનો છે। તેમાં 33 આપેલ છે, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। અહીં આશીર્વાદ આપેલ છે અને કૌંસમાં 3 શબ્દો આપેલા છે, એમાં સાચી જોડણી અહીં બીજા નંબરનો જે આશીર્વાદ આપેલ છે તે સાચી જોડણી છે। જિજ્ઞાસા, તો તેની સાચી જોડણી અહીં ત્રીજા નંબરે જે જિજ્ઞાસા આપેલું છે તે સાચી જોડણી છે। 34 પૃથુ પ્લસ ઈ શબ્દની સાચી સંધિ જોડો। અહીં બીજા નંબરે જે પૃથ્વી આપેલું છે તે તેની સાચી સંધિ છે। 35 નવરાત્રિ શબ્દનો સમાસ ઓળખાવો। તો શબ્દનો સમાસ છે દ્વિગુ। 36 બંને શબ્દનો જોડણી પેદે થતો અર્થભેદ જણાવો। માંદા, તો એનો અર્થ છે બીમાર, અને માદા એનો અર્થ છે સ્ત્રી જાત। 37 આપણે બબલીની જ પગલી જાણે વાક્યમાં અલંકારનું નામ જણાવો। તો એ જવાબ આવશે ઉત્પ્રેક્ષ અલંકાર। 38 પ્રત્યક્ષ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો જવાબ આવશે પૂર્વ પ્રત્યય રહેલો છે। 39 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો। તો અહીં આચરણ, તો એનો સમાનાર્થી શબ્દ થશે વર્તન। 2 ઘરોબો, તો તેનો સમાનાર્થી શબ્દ થશે નિકટતા। 40 નીચેની સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો। બાજરો, તો જવાબ આવશે દ્રવ્યવાચક સંજ્ઞા। 41 નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો। જે ઊંચો થઈ જવો, તો એનો રૂઢિપ્રયોગનો અર્થ છે ઉચાટ કે ચિંતા થવી। 42 નીચે આપેલા કહેવતનો અર્થ આપો। મોરના ઈંડાને ચિતરવા ન પડે, તો સાચી વાત અથવા વસ્તુને જાહેરાતોની જરૂર નથી। 43 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। શબ્દને ઓઢાડવાનું લુકડું, તો એને કહેવાય કફન। 44 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ લખો। સત્ય, તો અસત્ય, મિથ્યા। 45 નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો। ઉદય નિયમિત પ્રાર્થના કરે છે, તો તેનું કર્મણી વાક્યમાં રૂપાંતર કરીશું તો ઉદયથી નિયમિત પ્રાર્થના કરાય છે। 46 નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો। વાળું, તો જવાબ આવશે રાતનું ભોજન। 47 નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો। 2 કર ઊંચા કરી મને વાળતી, તો અહીં 2 એ વિશેષણ છે અને સંખ્યાવાચક વિશેષણ છે। 48 નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો। બળદને હળે હવે જોતરીશ નહીં, તો જે હવે છે જે સમયદર્શક ક્રિયા વિશેષણ દર્શાવે છે। 49 વિદ્યાર્થી શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। 50 નીચેના વાક્યનો પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો। મોટા દીકરીએ ચોખા દળ્યા, તો એનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરીશું તો જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા। 51 નીચેની પંક્તિનો છંદ ઓળખાવો। ધીમે ધીમે સટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય, તો એનો પંક્તિનો છંદ થશે સ્ત્રગધરા।
52 જે છંદના પહેલા અને ત્રીજા ચરણની 13 માત્રા તથા બીજા અને ચોથા ચરણની 11 માત્રા હોય છે તેવા છંદનું નામ છે દોહરો। વિદ્યાર્થી મિત્રો, આ વિભાગ છે જે વ્યાકરણ વિભાગ હતો તે વિભાગ પૂરો થાય છે। હવે વિભાગ ડી જોઈશું જે અર્થગ્રહણ લેખન વિભાગ છે। તો એ આપેલું છે કે નીચે આપેલી પંક્તિઓને આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો। અહીં 2 પંક્તિઓ આપેલી છે, એમાંથી તમારે કોઈ પણ એકનો અર્થ વિસ્તાર કરવાનો હોય છે। તેમાં અહીં પહેલા નંબરે આપેલું છે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, ન કદી અર્થ નવ સરે, મત્સ્ય ભોગી બગલો, મુક્તા ફળ દેખી ચંચુ ના પરે। તો વિદ્યાર્થી મિત્રો, જે અહીં કાવ્ય પંક્તિ આપેલી છે તેનો વિચાર વિસ્તાર અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે અર્થ વિસ્તાર લખવાનો હોય છે। અહીં અથવામાં આપેલું છે કે ઊંચી નીચ ફર્યા કરે જીવનની ઘટમાળ, પડતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ। તો તેનો જવાબ અહીં આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો। તો આ રીતે તમારે કોઈ પણ પંક્તિ પૂછાય તો તેનો અર્થ વિસ્તાર આ રીતે લખવાનો હોય છે। 54 તમારી શાળામાં યોજાયેલા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં 54માં પ્રશ્નમાં એક અહેવાલ લખવાનો હોય છે અને તમારે કોઈપણ એક વિષય આધારિત અહેવાલ પૂછાશે અને તમારે તમારા શબ્દોમાં અહેવાલ લખવાનો રહેશે। 55 નીચે આપેલો કથખંડ વાંચી ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક કથખંડ આપેલો છે ને તેને વાંચી તમારે ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરવાનું છે। તો અહીં જવાબ આપેલો છે તે તમે જવાબ જોઈ શકો છો। તો આ રીતે તમારે કોઈપણ એક કથ્યખંડ પૂછાય તો તેનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આ રીતે આપી શકો છો। 56 આપેલા મુદ્દાઓને આધારે 250 શબ્દોમાં નિબંધ લખો, કોઈ પણ એક। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને 3 વિષયો પર નિબંધ આપેલા છે, તેમાંથી તમારે કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખવાનો છે। અહીં પુરુષાર્થ, એજ પ્રાબદ, મારો પ્રિય તહેવાર અને મોબાઈલના લાભાલાભ, અહીં તેના મુદ્દા પણ આપેલા છે અને તમે કોઈ પણ એક વિષય તમને મનપસંદ જે વિષય 3માંથી જે આવડતો હોય તેના વિશે તમે નિબંધ તમારા શબ્દોમાં લખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ મોડેલ પેપરનું સોલ્યુશન અહીં પૂરું થાય છે। જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 10ના બીજા વિષયના બોર્ડના પેપરના મોડેલ પેપર અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।